સધી વિશાલે કેવું મારા વિશે ઘર કાઢ્યું છે આ તો મને ખબર જ પડી છે ઘરે બની ગયું મને અત્યારે ખબર પડી છે ઘરે ઈચ્છું પેલું કર્યું એને પૈસા પણ આટલા બધા પૈસા ક્યાંથી આવ્યા છે મારે માહિતી લેવી જ પડશે એમ પાસેથી પૈસા કમાઈ ગયો ખૂબ બધો અને આ મારે ઓલી ટાઈટ કેવી રીતે થાય છે 1 લાખનું મળી ગયું આ પંખા પણ મારો ઓલી હાઈટ થઈ ગયું જ્ઞાન તમે મને કેમ નહીં આવતા હમણાં મને અત્યારે ખબર પડી એટલે તો આવ્યો જો બનાવી છે મસ્ત છે પણ તમે આ કેવી રીતે પૈસા કમાયા પૈસા તો મજૂરી કરો એટલે આવે છે પૈસા ભાઈ જે મજૂરી ક્યાં કરવાની તો નોકરી ક્યાં મજૂરી કરો તમે તો આખો દાડી ઘરે ઘરે હોય છો એ તો કાળા પડી જાય બાળને કાળી તો અમે આ મજૂરી કેટલી કરી પણ કાળા પડી તો ઘર જેવું જ બનાવજો ઘર તો બનાવજો કોઈ કરીએ ને અમે ખૂબ મજૂરી કરો તમે કોઈ મજૂરી કરવા નહીં એટલે અમે મજૂરી એટલે કરે તો અમે તો તે સોબડે તૂટી જાય અને મન તો કર્યા નથી કોપન એટલે કમે જાવ છે તે હાલ તો કોકો કેવું તમને તાણે આવું ઘર બને છે હું ઘરે તો હા રોડ આવજો અમીર થવાય જાય નાખો દાડ કોમ તો કરતા ને ઘરે હોય છે ને અમીર થાવશે અલ્યા તારે મગફળી છોડ ઘણું થઈ ગયો દવા નાખવી પડશે અલ્યા જીજા તમે જોઈ જતા આ ઈશાન ના અહીં જગા ઘર જોવા કેમ ઘર જોવા ઘર નહીં જોયેલું નહીં જોયેલું નવું બનાવી યાર નવું બનાવી જાણે બનાવી અમને ખબર નહીં અમને નથી જ ખબર તા તો હળો આપણે બે દાડા ફેર પાછા ક્રમ પૈરો ના ખબર હોય ને તાન અલ્યા નેરામાં ઘણું થઈ ગયું શું કરો ખૂબ દવા નાખવી છે હવે દવા નાખી છે મેં કીધું હું આવો જ મજૂરી આવે ધાડો તો પણ તો દવા નહીં નાખવી ના રે એમ તો તમે બે ચાર વધારે મજૂરી કરવી નાખો કરી પણ દવા તમે લેવડો તો માં આંગા બે પાછા વિશે આવીએ ના ભાઈ મુજ જઈ જાય હડો ને હવે પાછા આવજો હડો પડી એટલે વિશાલ હડ એટલે એવું હમણાં કે વિશાલ તો ખૂબ અમીર થઈ ગયો હે અમીર થઈ ગયો હે તાન મારો ઓળશે લુગડા બુગડા કરું તું ઘર કર્યું છે 250 વાળું પકડે 250 વાળું ઘર કર્યું છે 250 વાળું કર્યું છે તાન 250 વાળું કેટલા દાડા કર્યા છે તો આવે યાર શું કરો કચુડી કાઢું કેનો કરો ને આ બસ આ 250 બતાવી દે હમણાં બે ત્રણ દાડા થયા છે જો હવે વતનાઈ બેહી જાસો ચમ સીધી વતનાઈ અલ્યા ભાઈ જોવા તો ગતિને દાડે આનો તો લા જોવા ના કરતો બાક તો જબર ને તો બેઠા જો અન ઘરમો આ દાઈ તો ના હવે ના ખાવાનું અંજમ તો પહેલા હવે ના ખાવાનું પણ તો ભાઈ જોય કે ના ખાવ હવે ઘરમાં ના ખાવ બે દાડા પેકે છે બે જણ ના ખાવ એટલે એનો મતલબ જો હોય કાન જોઈ બધું મત ચાલી ગયું અલા અલા ઈ તમા કોઈ છે અમારા ઢાબા છે કોઈ ઢાબા નથી શું કામ જોવા આવે છે માર ઘર અલા ગાઈ જરા અરે બેવા કે તમે કેમ આટલા બધા અમીર બની મજૂરી એને કોઈ કરી કોણ ઘર ઘર મારું ઘર કાર તો પછી આયા તો ઉપરાને હાજરી વડવા તો તારો તું વાજના બાજરી હા હાલો મકોઈ મેળો તો ચાલે ચાલો ચલો અમે તેલ પડે તમે તો આખો દાડી મજૂરી કરો છો આપડી તૂટી જશે મજૂરી કરવા ઓય અત્યારે વેલા કે તમે આટલા બધા અમીર જેવી બેઠે કે મારે આવું ઘર બનાવું પણ મજૂરી કોઈ કરતા ને એમને પણ વાળો અમને અત્યારે મજૂરી કીધું કે ના પાડી એટલે ગાડી અમને ઘરમાં બે રહ્યો છે આ તો અમે બંધાઈ તો મજૂરી કરવી નહીં જે મજૂરી કરી કોઈ આવું કરતા નહીં બે મફત તો કોઈ આવે જ ના હતા તો પછી અત્યારે શું આવે અમે જે ગીલો મે ઝૂંપડી કોઈને અમે ઘર ઉપાડીને અમારી એમની લઈ જવું પણ ગુજરાત પૂરી મજૂરી કરવી પડે તો આવજો મોડ ચા બને પીઓ ના હવે મોડ થાય સારું મોડ થાય
સિદ્ધરાજ પેલા ભગવાનને લઈને આવતા રે બધા ઘર જોવા મારથી બળી શું બધા ઘર આવું બનાવ્યું છે એટલે બધાને લાગે એમ જ બનવું છે પણ એમને કેમ બનાવે છે આખો દાડી મજૂરી કરો છો એ તો ઘરે હોય છે સિદ્ધરાજને અત્યારે ભગવાને કીધું તો કામ પડે ના પાડ્યું ગમે છે તો હવે આવ્યો આવજો હેડે જો અહીં ગમે છે ઘેર માં તમે આ વિશાલના ઘરે અમે ક્યાં ગયા હતા તમારા ઘરે અમે વિશાલના ઘરે ગયા હતા એટલે વાળા સોય કરતો મને સોયનું દાવડા બધું એટલે તારી ઝૂંપડીમાં રહે છે ઓય મજૂરી કરતો જ નહીં આ તો ભાઈ આખો ઘેર ફોન જોતો હોય ફોન છે ને એટલે આમ બા મજૂર કોઈ ન કરતો સતરમાં કદી ભાવ જ નહીં વાની તમારું તો મેં તો મને ખૂબ થઈ ગયું છે દવા નાખવી છે ઓર મજૂરી ને કીધું પણ નહીં આવતો આજો આ શું મજૂરી કરશે તમારે હમણે વિશાલના ઘરે હું શું કીધું હટો ને આદા તો તું જા હું આવ ને આદા ના અરે એમ તો મોટી ઓય એને દૂર આવે મને તો ઓય આ જોર આવે અને તમે તો જેમ ગયા તા વિશાલના ઘેર આ જો કે આલા હમણાં ઘર નહીં બનાવી દઉં હા એટલે જોવા જતા એ જો બનાવી છે તમે જોઈ ને દેખાતું છે આટલેથી હા અને તમે શું જોવા ગયા હતા મજૂર કોઈ કરતા નહીં આ તો અમે પરિવારીને ખાલી ચા પીવા ઉડે હેડી બધા ગયા ચા પીવા પાણી લઈ જઈ માર રાતમાં એટલે આ આપે દાદા પણ મેં ઉઠાડા સપના તમે એવા ઘરના સપના જોઈએ સપના અને આ તો અમે બનવા જતા કે અમે જે માહિતી આલો એમને મમ્મી નહીં બનાવ્યું સોબડા તૂટી જાય કાળી મજૂરી કરવી પડે તાણે એવા ઘર બની અને આ તો પછી ઊંઝા ગેમ રમી છે પછી એવી ઝૂંપડી રહી પછી મેં આવીને એટલે ઘર પર તાપડું નાખવા સડી જાય તાપડી પાછું 2 વારનું છે ફાટેલું ઈ પાછું ઓધા કરી કરીને આ પછી પૂરું થાય તાણે પછી મજૂરી જોઈને પછી લાવી ઈ મજૂરી પાહે તો પીવા ઘર નાખી પૈસા આઈએ ઓય એ પા આધા કાળા ઉડાડે તમે ચૂપ રહો એટલે મિયા તાણી ઢુંગડા ઉપર સડીને ભોય પડી અરે પણ ઢુંગડામાં તો ઈ તો સાતો ઢોકું જ નહીં તું કે પેલું મેણી ઉડાડી દે મેણી પાસે વસ્તી ફાટી જાય શું ઉડાડી પછી અરે પહેલી વાત તો એમ કે ઢુંગરા મેણી હોય છે હા ઢુંગડા મેણી લાવ એ તો કાલે જ હોય અલ્યા આ કે ઢુંગરા મેણી હોય ને એમ કાજુ હોય તાને કે ઢુંગરું વાન ઓય ઢુંગરું પાડી નહીં જિંદગી હોય ને કોઈ દાડો કે મેણી નહીં પાડી કાલે જ ન હોય તો પછી યાડું એ મોજ કરવાની ઈ તમારી મોત થઈ જાય ઈ તો પછી માથે બેસે તાને ખબર પડશે પછી હોય કોણ ખવડાવશે અરે મોસો બેસી તાણે પછી ગમે એમ કૂકવા પાડે વાટને બેસી અમે આ ખાવાનો આવશે ઓમ કોમ કરો મજૂરી કરો પૈસા ભેડા કરો પછી તમારે કોમ આવશે ઓય હવે મજૂરી જરા તો જો વાતો કરો રાહ બાબા અરે આવી જા તમે કેમ મારી મજૂરી કરી ઊંધા પડો છો અલે આ વળી માર ઘર જોઈ ટાઈસો વાળું આ તો હાટું હું વાડ્યું જાય વળી ને પછી ઘર બનાવી પછી અમાર અંગાથી વર્ક જાણે મોટે કરી જેમ બોલાયલા ત્યાં મોરે હાર હોય હળવામાં તને મારો મન મજૂરી લઈ જો તમારા ખેતરમાં નેદ આવ હવે આ નેદાવ હેડી ગંડાળ એટલે આજી હે એ આવજો દોડે તો હવે સિદ્ધરાજ ખેતરમાં જે મજૂરી કરી વાલી તમાર ખમ્મા મજા થઈ જાય હો હેડ હેડ તો હેડ એ હેડ લે આ વળી એટલે હવે ઘણો ના મારતા લે પણ આરો જોજો મને વાયકન અને તો પાવ ગોડું હોય ભાટકા આવી ને તો ઉલલું ઉડીમાં મરી જાય નોમ તમારા ખેતરમાં આવતી પાવ ખેતરમાં તમાર કોમે આવે એટલે મજૂરી દે લ્યા દેખાડ તો વાયકન ને દઉં જા આઈ દે ના આલું નાટકો કરે કોઈ વાંધો નહીં આવે એડો દસ કરો જા લેવા મજૂરી કરજે તારી મજૂરી કોણ આવે એટલે આ